શું તમને ખબર છે રૂકમણી માતા શ્રી કૃષ્ણથી અલગ કેમ થયા અને કેમ રૂકમણીજીના આ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે પાણી આપવામાં આવે છે? આખા ભારતમાં રૂકમણીજીના માત્ર 2 જ પ્રાચીન મંદિર આવેલા છે. એક આપણા ગુજરાતના દ્વારકામાં છે અને બીજું મંદિર આવેલું છે મહારાષ્ટ્રના પંઢરપુરમાં. કહેવાય છે કે રૂકમણીજી અને શ્રી કૃષ્ણએ જ્યારે વિવાહ કર્યા ત્યારે તરત જ તેઓએ પોતાના ઘરે ભોજન માટે ઋષિ દુર્વાસાને નિમંત્રણ આપ્યું. ઋષિએ આવવા માટે એક શરત મૂકી હતી કે એમના રથને રાજા દ્વારકાધીશ અને માતા રૂકમણી ખેંચશે. જ્યારે રથ ખેંચવામાં આવ્યું ત્યારે રૂકમણી માતાજીને પાણીની તરસ લાગી. આ જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ જમણા પગના અંગૂઠાથી જમીનમાંથી પવિત્ર ગંગાજળ કાઢ્યું અને રૂકમણીએ પાણી પીધું. આ દરમિયાન રૂકમણીજી ઋષિ દુર્વાસાને પાણી માટે પૂછવાનું ભૂલી ગયા અને આ જોઈ ઋષિ દુર્વાસાને અપમાનિત મહેસૂસ થયું અને ક્રોધિત થઈ તેઓએ શ્રાપ આપ્યો તેઓ શ્રી કૃષ્ણથી હંમેશા અલગ રહેશે. તો આ જ કારણ છે કે દ્વારકામાં શ્રી કૃષ્ણજીની જ પ્રતિમા છે અને ત્યાંથી 3 કિલોમીટર દૂર રૂકમણીજી માતાજીનું મંદિર છે અને ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે અહીંયા આવનારા ભક્તોને પ્રસાદ સ્વરૂપે પાણી આપવામાં આવે છે.